Yes, I know that. No problem. Uh, you, whatever you say, I do that. I ask one. I ask you. My agreement. When would we finish my agreement? અડધું બરાબર હતું, અડધું ખોટું હતું. અહીંયા સેન્ટેન્સ ફોર્મેશન ખોટું હતું ગ્રામેટિકલી. બરાબર? એટલે આ ધ્યાનમાં રાખો કે સેન્ટેન્સ ઇંગ્લિશમાં બોલતી વખતે ગ્રામેટિકલી બરાબર હોવું જોઈએ. સેન્ટેન્સ ફોર્મેશન ખોટું હતું. શું આવે અહીંયા નોટ્સ જો. ક્વેશ્ચનમાં શું હતું કે હા એ મને ખબર છે, તો યસ આઈ નો ધેટ હું આ રીતે લખત. પછી એણે કીધું કશો વાંધો નહીં, તો નો પ્રોબ્લેમ એમ. પછી એણે કીધું તમે કહેશો એવું હું કરીશ. આઈ ડુ યુ સે. બરાબર. પછી એણે કીધું પણ મારે તમને એક વસ્તુ પૂછવી છે. બટ આઈ આસ્ક યુ વન થિંગ. કે મારો કરાર ક્યારે પૂરો થાય છે? વેન માય કોન્ટ્રાક્ટ એક્સપાયર. આ મારી નોટ્સ. ઓકે. સેન્ટેન્સ ફોર્મેશન ગ્રામેટિકલી આપણો આન્સર કરેક્ટ હોવો જોઈએ. તો શું બોલવાનું? યસ આઈ નો ધેટ, નો પ્રોબ્લેમ્સ, I will do as you say. But I want to ask you one thing. When is my contract expiring? Okay? લખી નાખજો. Sentence formation plus grammar is extremely important.